તદરૂપે રચનારદાય કૃષ્ણાય તદરૂપિણા યોગિન્દ્રાય તદાત્મના ભગવદ્રાતાય કારુણ્યત તત્સુદં વિમલં વિશોકમૃતં સત્યં પરમ ધીમહિ તત્સુદં વિમલં વિશોકમૃતં સત્યં પરમ ધીમહિ નમસ્તે ભગવતે વાસુદેવાય સાક્ષિણે યૈદં કૃપયા તસ્મૈ યાચક્ષે મુમુક્ષવે યાચક્ષે જન્મો જન્મથી ભવો ભવથી ભટકેલા જીવાત્માઓ અમૃતમય જ્ઞાનને પ્રાપ્ત કરી અંતિમ પાછા બે શ્લોક આપ બધા સાથે મળીને ગાઈએ. આ કૃષ્ણની કથા કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીએ. આવો. ભવે ભવે યથા ભક્તિ ભક્તિ. આ એટલા માટે બોલાવવામાં આવે છે એટલા માટે બોલાવવામાં આવે છે કે કથા દરમિયાન આપણે હાજર રહ્યા હોય કે ન રહ્યા હોય તો આ બે શ્લોક બોલવાથી આખી કથાનું ફળ મળે અને આપણા જે કંઈ ખરાબ વિચારો હોય કોઈ પણ પ્રકારના પાપ થયા હોય એ સમી જાય. એટલે અહીંયાથી અડધો અડધો બોલાશે, તમે પ્રેમથી જોડે બોલજો. અમે પહેલા બોલીશું પછી તમે બોલજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનં યસ્ય સર્વ પાપ પ્રણાશનં પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ. તો આ પરાત્પર બ્રહ્મ જગદીશ્વરની કથા શ્રવણ કરી આપ સૌ ધન્ય બન્યા છો અને આપના જીવનમાં પણ કૃષ્ણના ચરિત્ર કૃષ્ણનું સંકીર્તન નિત્ય રહે એવી જ પ્રાર્થના સહિત આપણી કથા કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી જગતની અંદર એ કૃષ્ણ તત્વ સિવાય એના સંકીર્તન સિવાય આ કલિકાલની અંદર બીજી કોઈ વસ્તુ નથી. હવે તમે બધા પણ જ્ઞાની બન્યા છો. જ્ઞાનની વાતો કરી આ 7 દિવસથી એ પરમ તત્વનું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે. તો એ જ્ઞાન પરમાત્માની દયાથી આપણે સૌ સદભાગી આ પરમ ધામની અંદર
એની દયાથી સત્સંગ કર્યો. કથાની પૂર્ણાહુતિ ન હોય એને સમર્પણ કરીએ. ફરી પાછા જીવનની અંદર યથાયોગ્ય સમયે યથામતી આ કથાની અંદર કંઈ ભૂલ થઈ હોય તો આપના બાળક સમજી ક્ષમા યાચના કરું છું. આપના હૃદયની અંદર રહેલે કૃષ્ણ એના ચરણોમાં નમન કરી મારી વાણીને વિરામ આપું એ પહેલા 2 ઘડીએ ઠાકોર મુરલીવાળાને યાદ કરી આપણી કથાને દિવ્ય બનાવીએ. કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે, આપણે બધા જ પરીક્ષિતના અનુગ્રાહી બન્યા છીએ. એના માર્ગ ઉપર ચાલવા વાળા છીએ ને એટલે જ આપણને આ સંતોનો સાથ મળી રહ્યો છે. ચરણોમાં તમારા મનની અંદર રહેલા વિષયોને સમર્પિત કરી સદભાવ રૂપી એનું સંકીર્તન લઈ જીવનને યથાર્થ સત્યની અંદર સમર્પિત કરીએ. કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે.
આજ કૃષ્ણ આપ સૌની ઉપર આનંદિત છે. અને એની નજર આ દ્રશ્ય જોઈ રહી છે. જ્યાં કૃષ્ણનું કીર્તન થતું હોય ક્યાંય નાચવા લાગે છે. આ છે કૃષ્ણની સંગીતમય ભક્તિ, જેની અંદર કૃષ્ણ પણ નાચવા લાગે. લાગી રહ્યું છે કે તમારા ભક્તિના દર્શન કરવા કૃષ્ણ એકલા નહીં હો, રાધાને સાથે લાવ્યા છે. અને આજ કૃષ્ણ અને રાધા આપની આ સંગીતમય ધૂનમાં નાચી રહ્યા છે.
ચિંતન કરી લો. કાલ સવારે આ શાસ્ત્રી નહીં બોલાવે તમને હો. પછી કહેતા નહીં કીધું નહીં. જય હો. રંગલો જામ્યો કાલંદર ને હો. ઓરે ચપલા તારા ઓરે રંગલા તારા કભે રોજુએ વાટ રંગલો રંગલો કરીને છોડા તારા ઓરે ચપલા તારા ઓરે રંગલા તારા કભે રોજુએ વાટ રંગલો જય હો.
ગાડીમાં કોણ કોણ બેઠા રે હો દરિયાલાલા ગાડીમાં કોણ કોણ બેઠા રે હો દરિયાલાલા ગાડીમાં હો હો ગાડીમાં કાનો બેઠો રે હો દરિયાલાલા ગાડીમાં રાધા બેઠી રે હો દરિયાલાલા ગાડીમાં શું શું આવે રે હો દરિયાલાલા એ ગાડીમાં શું શું આવે રે હો દરિયાલાલા એ ગાડીમાં સત્સંગ આવ્યો રે હો દરિયાલાલા એ ગાડીમાં સંતો આવ્યા રે હો દરિયાલાલા ગાડીમાં ભક્તો આવ્યા રે હો દરિયાલાલા ગાડીમાં દાદા આવ્યા રે હો દરિયાલાલા ગાડીમાં પ્રાણી આવ્યા રે હો દરિયાલાલા મુરલીવાડા રે કનૈયા મુરલીવાડા રે કનૈયા મુરલીવાડા રે કનૈયા મુરલીવાડા રે કનૈયા મુરલીવાડા રે તમે ચોરંગના લાલા 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 રે ભાગવત ભગવાન કી પુરાણી મહારાજ કી ગીતા ગંગા મૈયા કી બાપેશ્વર મહાન ઓમ નમઃ પાર્વતી પાર્વતી હર હર
જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી જય. બોલો ભાગવત ભગવાન કી જય. પરમ કૃપાળુ પરમાત્માની અનુમતિથી માં ગંગાના પવિત્ર તટ ઉપર પરમ પૂજ્ય બાપેશ્વર ધામના પરમાધ્યક્ષ શ્રી સ્વામી જયરામગીરીજી મહારાજની અયુતિક કૃપા, સીતારામ પરિવાર સાકીનાકા મુંબઈના પ્રણેતા પરમ પૂજ્ય વિઠ્ઠલ દાદા એવં વ્યાસાસને બિરાજમાન ચિરંજીવી દશરથભાઈ શાસ્ત્રી 2010નું આ કુંભ પર્વ આપણે સતત 7 દિવસથી ગંગાની ધારા અને શ્રીમદ ભાગવતની જ્ઞાન ધારા અને મહાપુરુષોની વચનામૃત રૂપી ધારા એ ત્રણેય ધારામાં અહર્નિ સ્નાન કરતા રહ્યા. આજે સમાપ્તિનો દિવસ. સવારે મહામંડલેશ્વરજી આપણને કીધું